નમસ્કાર દર્શક મિત્રો, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. જોઈએ હવે સમાચાર. ભાવનગર ખાણ ખનીજ વિભાગે બોલાવ્યો સપાટો. એક જેસીબી અને 3 ટ્રેક્ટર સહિત ₹25 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઉંચડી ગામે ગેરકાયદેસર માટી ખનીજ ખોદકામની ચાલતી પ્રવૃત્તિ પર ખાણ ખનીજ વિભાગના સ્ટાફે રેડ પાડીને એક જેસીબી મશીન અને 3 ટ્રેક્ટર દ્વારા માટી ખનીજનું ખોદકામ અને વહન કરતા હોય, જેથી એક જેસીબી મશીન અને 3 ટ્રેક્ટરને સીઝ કરી ₹25 લાખનો મુદ્દામાલ ડાઠા પોલીસ સ્ટેશન ખાતે અટક કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીથી ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે, ત્યારે આગામી દિવસોમાં ખનીજ ચોરી કરતા તત્વોને અટકાવવામાં ખાણ ખનીજ વિભાગ એટલું સફળ રહેશે તે સમય જ બતાવશે. આવા અવનવા સમાચારો જોવા માટે અમારી થર્ડ આઈ એક્સપ્રેસને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. ધન્યવાદ.